ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ 3ના સ્થાનાંતર, પથ લંબાઈ, સ્થાન અને સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ એની ચર્ચા કરી હતી. હું ચોક્કસપણે એવું માનીશ કે તમે બધાએ એનો અભ્યાસ કર્યો હશે. અસાઇનમેન્ટ 1 જે તમને આપવામાં આવ્યું હતું એ અસાઇનમેન્ટ પણ સોલ્વ કરી નાખ્યું હશે તથા ઉદાહરણ 3.1 ગણી અને સમજી લીધું હશે. તો મને લાગે છે કે સ્થાનાંતર અને પથ લંબાઈ અને વેગ, ઝડપ એ બધા કન્સેપ્ટ જે છે એ હવે તમારા ક્લિયર થઈ ગયા હશે. આજે આપણે ખૂબ જ મહત્ત્વનો કહી શકાય એવો એક ટોપિક એની ચર્ચા કરવાના છીએ અને એ છે તત્કાલીન ઝડપ. ઇંગ્લિશમાં આપણે એને ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ એવું કહેશું અને એના પરથી જ તત્કાલીન વેગ એ પણ મળી શકે. અને તત્કાલીન શબ્દ ક્યાંથી આવ્યો, શું એનો અર્થ છે અને ક્યારે એની જરૂર પડે એ આપણે પહેલાં જોશું. અને અંતમાં વિકલનનો ઉપયોગ આપણે ભૌતિક વિજ્ઞાનમાં કઈ રીતે કરશું એ અને એની સામાન્ય પ્રેક્ટિસ એ જોશું. તો આપણો આજનો ટોપિક જે છે એ છે સરેરાશ અને તત્કાલીન સરેરાશ અને તત્કાલીન ઝડપ. અને છેલ્લે પછી આપણે થોડીક પ્રવેગ જે છે એની પણ ચર્ચા કરશું. હવે હું એક સાદું નાનકડું ઉદાહરણ લઈ અને તમને સમજાવું જેથી કરીને તમને સરેરાશ અને તત્કાલીનનો ખ્યાલ જે છે એ ઝડપથી આવી જાય. ધારો કે આ આપણું ભાવનગર છે અને આ અમદાવાદ છે. એક બસ સવારે 8 વાગે ભાવનગરથી ઉપડી અને બપોરે 12 વાગે એ અમદાવાદ પહોંચી. હવે એ બસમાં તમારે નથી બેસવાનું, અત્યારે કોરોનાના લીધે અમદાવાદ આપણે જવાય નહીં, પણ આ ઉદાહરણ સમજવું સહેલું પડે. અને અમદાવાદ જે છે એ એક એવું સિટી છે જે ભાવનગરથી તરત આપણા ધ્યાનમાં આવે. હવે હું તમને એમ કહું કે ભાવનગર અને અમદાવાદ વચ્ચેનું અંતર 200 કિલોમીટરનું છે અને તમે તમારા મગજનો ઉપયોગ કરી અને મને એમ કહો કે સરેરાશ ઝડપ બસની કેટલી હોય. એટલે આપણે બહુ સાદી રીતે જ આવું કહીએ છીએ કે ભાઈ હું મારી કાર લઈને ભાવનગરથી નીકળ્યો છું અને હમણાં અમદાવાદ 4 કલાકમાં પહોંચીશ. અહીંથી અમદાવાદ વચ્ચેનું અંતર જે છે એ 200 કિલોમીટર છે. તો તમે આટલું બધું ભણેલા છો અને જ્ઞાની છો તો તમને એમ પૂછે કે તો કારની કે બસની ઝડપ કેટલી, તો આપણે શું કહીએ તો કે સાહેબ સાદી વાત છે, ઝડપ બરાબર કાપેલું અંતર, હમણાં જ તમે કીધું એમ, ના છેદમાં સમય બરાબર કાપેલું અંતર જે છે એ 200 કિલોમીટર અને સમય 8 વાગે નીકળે 12 વાગે પહોંચે એટલે 4 કલાક, એટલે આ થશે 50 કિલોમીટર પ્રતિ કલાક. એટલે આપણે એવું કહીએ છીએ સાદી ભાષામાં કે ભાઈ હું અમદાવાદ ગયો, ધીમે ધીમે શાંતિથી 50ની સ્પીડે ગયો છું. ક્યારેક એ સ્પીડ 70ની હોય, ક્યારેક 80ની હોય, ડિપેન્ડ્સ કે કેટલું અંતર છે અને એ અંતર કાપવા માટે કેટલો સમય લાગે છે. તો આ જે છે એ આપણે ઝડપ કહીએ છીએ. હવે આપણે થોડુંક આને સાયન્ટિફિક જોઈએ કે આ ઝડપ જે છે એ કઈ ઝડપ, બરાબર, એનું આપણે એક ચર્ચા કરશું. અચ્છા, બીજો એક મારો સાદો પ્રશ્ન, ક્વેશ્ચન જે તમે તમારી જાતને પૂછશો કે શું બસ કે કાર ભાવનગરથી ઉપડી અને અમદાવાદ પહોંચી ત્યાં સુધી
ત્યાં સુધી બસના સ્પીડોમીટર નો કાંટો 50 પર જ સ્થિર હશે. હવે જો આ બહુ સાદો પ્રશ્ન છે કે ભાઈ તમે ગણતરી કરીને એવું કીધું મને કે સાહેબ 200 કિલોમીટર અંતર છે અને 4 કલાકમાં એ બસ જો અંતર કાપતી હોય તો એની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક થાય. બરોબર છે, આ મને તમને બેન સમજાઈ ગયું. તો હવે મેં તમને બીજો પ્રશ્ન પૂછ્યો જે અહીંયા કાળા કલરે લખેલો છે. એ એવો છે કે 50 કિલોમીટર પ્રતિ કલાકનો શું એવો અર્થ થાય કે બસ ભાવનગરથી ઉપડી અને અમદાવાદ પહોંચી આ દરમિયાન બસના સ્પીડોમીટરનો કાંટો, સ્પીડોમીટર ખબર છે ને, ઓલું ડાયલ જેના ઉપર આપણને સ્પીડ બતાવે, તો એ કાંટો જે છે એ 50 કિલોમીટર પ્રતિ કલાક જે છે 50 ટૂંકમાં ત્યાં જ સ્થિર રહ્યો હશે. તો હવે આનો જવાબ તમને મને બેયને ખબર છે અને એ ન ભણ્યું હોય ફિઝિક્સ એને ખબર હોય કે આનો જવાબ આવે ના. તો કે શું કામ? તો કે જ્યારે બસ શરૂ થાય, સિટીમાં ચાલતી હોય, સિટીમાં ચાલતી પેસેન્જર લેતી જતી હોય તો એ વખતે એની સ્પીડ 10 કિલોમીટર 20 કિલોમીટર 25 કિલોમીટરની આજુબાજુ હોય. જેવો ખુલ્લો રસ્તો હોય તો 80 90 100 કિલોમીટરની ઝડપે ચાલતી હોય. અને જેવું અમદાવાદ સિટીમાં દાખલ થાય, ટ્રાફિક હોય, ત્યાં આગળ બસ જે છે એની ઝડપ ઓછી થાય, બમ્પ આવે તો સાવ ઓછી થાય, હોલ્ટમાં ઊભી રહી હોય તો ત્યાં પછી 0 થઈ જાય. તો કાયમ 50 કિલોમીટર પ્રતિ કલાક જ બસની ઝડપ રહે એવું જરૂરી નથી. એ આપણને સામાન્ય બુદ્ધિથી ખબર પડશે. તો પછી આપણે જે આ ઝડપ લખી છે 50 કિલોમીટર પ્રતિ કલાક, એ ઝડપ ક્યાંથી આવી અને એને શું કહેવાય? તો આ જે ઝડપ છે ના, કારણ કે ગતિ દરમિયાન બસની ઝડપ સમયે બદલાયા કરે છે. તો હવે આપણે એક શબ્દ વાપરવો પડે. આ જે ઝડપ છે એ ઝડપ આગળ શબ્દ મૂકવો પડે સરેરાશ ઝડપ. તો કે 4 કલાકના સમયગાળા દરમિયાન સરેરાશ જે ઝડપ જે છે અંતર ભાગ્યા સમય પરથી મળે એ 50 કિલોમીટર પ્રતિ કલાક છે. બરોબર છે? અચ્છા, તો પછી તમારે એક્ઝેક્ટ સ્પીડ કોઈ સમયે જાણવી હોય તો શું કરવું પડે? ધારો કે હું એમ પૂછું, બીજો પ્રશ્ન એમાં કે આપણે એ જાણવું છે કે બસનો 9:35 કલાકે, સવારે 9:35 કલાકે વેગ કેટલો અથવા તો ઝડપ કેટલી? ચાલો આ કેવી રીતે કરશું? હવે 8 વાગે ભાવનગરથી ઉપડી ગઈ, 9:35 કોઈ એક સ્થળે પહોંચી હશે તો આપણને એમ પૂછે કે 9:35 કલાકે વેગ કેટલો? અથવા તો વધારે સારી રીતે હું એમ કહું કે આ વેગ કઈ રીતે જાણી શકાય? તો એનો આન્સર છે કે 9:35 કલાકે બસના સ્પીડોમીટર નો કાંટો જ્યાં હોય તે ઝડપ. બરાબર? હવે એ વખતની પરિસ્થિતિ ઉપર આધાર રાખે, 70 હોય, 72 હોય, 75 હોય, 80 હોય, 85 હોય, તો એ ડિપેન્ડ્સ કે કેટલી છે. પણ હું તમને 9:35 ફોન કરું કે ભાઈ જો તો બસની ઝડપ કેટલી છે, એ વખતે તમે ડ્રાઈવરની બાજુમાં જઈને જુઓ કે સ્પીડોમીટરનો કાંટો 75 ઉપર છે, તો આપણે કહેવાય કે આ વખતે 9:35 કલાકે બસની ઝડપ 75 કિલોમીટર પ્રતિ કલાક છે. તો આ ઝડપ જે છે એ કોઈ ચોક્કસ સમયની ઝડપ છે, જ્યારે આ ઝડપ જે છે એ સમગ્ર સમયગાળા દરમિયાનની સરેરાશ ઝડપ છે. તો આવી જે ઝડપ છે એને આપણે કહીએ છીએ તે જ સમયની ઝડપ અથવા તો તે જ ક્ષણની ઝડપ. તો આ જે ઝડપ છે તે જ ક્ષણની, એના ઉપરથી તાત્ક્ષણિક એવો શબ્દ આપ્યો છે, અને તે જ સમયની એટલે તે જ કાળની એના ઉપરથી બીજો શબ્દ છે તત્કાલીન. બે એકના એક જ શબ્દ છે, સમાનાર્થી છે.
તો આવી જે ઝડપ છે એને તત્કાલીન અથવા તો તાત્ક્ષણિક ઝડપ કહે છે. બરાબર સમજો. તત્કાલીન ઝડપ એટલે તે જ ક્ષણની ઝડપ, આપેલા ક્ષણની ઝડપ, અને સરેરાશ ઝડપ એટલે સમયગાળાની ઝડપ. એટલે સમયગાળો હોય તો તમને બે સમય આપવા પડે, આ સમયથી આ સમયની વચ્ચે, અને જ્યારે ઇન્સ્ટન્ટેનિયસ હોય તત્કાલીન અથવા તો તાત્ક્ષણિક તો તમને એક જ સમય આપે, 2 સેકન્ડે ઝડપ કેટલી, 5 સેકન્ડે કેટલી, 2:35 કેટલી, એમ. તો આ જે ઝડપ છે એ તાત્ક્ષણિક ઝડપ થઈ. હવે આપણે તત્કાલીન અને સરેરાશ ઝડપ કઈ રીતે ગોતવાની એની થોડી ચર્ચા કરી લઈએ. તો હવે લખતા જજો, તમે બધું સાથે સાથે લખતા જવાનું છે. ક્લાસવર્ક બુકનું જે મેં કીધું છે એમાં બધું હોવું જોઈએ. દરેક વસ્તુ ટેક્સ્ટ બુકમાં નથી આપી, અને જે આપેલી છે એ પણ બહુ અનઓર્ગેનાઇઝડ રીતે આપેલી છે. એટલે ક્લાસવર્ક બુક જ તમને પરીક્ષાની તૈયારી કરતી વખતે કામ લાગશે, અને એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરતી વખતે પણ. તો આપણે થોડુંક હવે એનું ફોર્મ્યુલા જે છે ગાણિતીય વસ્તુ એ કરી જઈએ. તો લખો, ધારો કે t1 સમયે કોઈ કણનું કે પદાર્થનું સ્થાન x1 છે અને t2 સમયે એ જ કણનું સ્થાન x2 છે. તો therefore t2 માઇનસ t1 એટલે કે ડેલ્ટા ટી સમયગાળામાં કણનું સ્થાનાંતર અથવા તો સ્થાનમાં થતો ફેરફાર અથવા તો કાપેલું અંતર એક પરિમાણમાં હોય તો x2 માઇનસ x1 બરાબર ડેલ્ટા x જેટલું થાય. તો આના પરથી કણની સરેરાશ ઝડપ એને આપણે એવરેજ v એવું કહેશું. v એ ઝડપનો સંકેત છે, અને આ જે નિશાની છે એ એવરેજની છે. એવરેજ વાપરવા માટે આ નિશાની વપરાય, અથવા બીજી પણ નિશાની છે v લખી એના ઉપર બાર કરવાનું, તો આને પણ એવરેજ કહેવાય. અને એમ ન લખવું હોય તો v લખી અહીંયા નીચે સફિક્સમાં avg એવું લખો, એટલે એ એવરેજ એવું આપણને સૂચવે છે. ટેક્સ્ટબુકમાં સરેરાશ ઝડપ માટે v ઉપર બાર કરી અને એણે બતાવ્યું છે, એને આપણે એવરેજ v એવું કહેશું. આ સંકેત પણ વ્યાપક રીતે વપરાય છે, આ પણ વપરાય છે. આપણે બુકમાં આ છે એટલે એનો ઉપયોગ કરશું. તો બરાબર v બાર બરાબર ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. તો ધેરફોર હું એક જ સૂત્રમાં લખું છું, v એવરેજ બરાબર ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. આ સરેરાશ ઝડપનું સૂત્ર થયું, અથવા તો x2 માઇનસ x1 અપોન t2 માઇનસ t1 એવું થશે. આને આપણે અત્યારે સમીકરણ નંબર 1 એવું નામ આપી દઈએ. તો આ આપણું સમીકરણ 1 છે. હવે તમે વિચારો કે સરેરાશ ઝડપ અને તત્કાલીન ઝડપમાં મોટો ફેર છે એ ક્યાં પડે છે? તો કે ધારો કે જો બસની જર્ની જે છે એ 15 કલાકની હોય અને બસની જર્ની છે 1 કલાકની હોય, તો આપણને ખબર છે કે 15 કલાક કરતાં 1 કલાકમાં ઝડપ બદલાવાના ચાન્સ જે છે એ ઓછા થાય. એટલે તમને વધારે ચોક્કસ માહિતી જે છે એ 15 કલાકની બદલે 1 કલાકની જર્ની હોય તો વધારે મળે. તો જો હું ફરી વાર કહું છું, ધારો કે કોઈ વાહન જે છે એ એક કિસ્સામાં 1 કલાકનું અંતર કાપે છે, બીજા કિસ્સામાં 2 કલાકનું અંતર કાપે છે, અને ત્રીજા કિસ્સામાં 5 કલાકનું અંતર કાપે છે, અને દરેક માટે આપણે અંતર ભાગ્યા સમય કરી અને સરેરાશ ઝડપ મેળવી
તો વધારે સારી ઝડપ જે છે અથવા તો વધારે ચોક્કસ ઝડપ જે છે એ 1 કલાકની જર્નીવાળી કહેવાય. કેમ કે જેમ જેમ તમે સમય વધારતા જાઓ એમ ઝડપ બદલાવાના ચાન્સ વધતા જાય, અને જેમ જેમ ઝડપ બદલાવાના ચાન્સ વધતા જાય એમ ઝડપનું સરેરાશ મૂલ્ય જે છે અથવા તો ઝડપના માપનની ત્રુટી જે છે એ વધતી જાય. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે આ સમીકરણમાં જો સમયગાળો ડેલ્ટા ટી જે છે, જો આ સમયગાળો ડેલ્ટા ટી નાનો લેવામાં આવે તો ઝડપમાં ફેરફાર થવાની તક, જેને આપણે ચાન્સ કહીએ છીએ, ઓછી થાય. ઝડપમાં ફેરફાર થવાની તક ઓછી થાય અને તેથી વધારે ચોક્કસ ઝડપ મળી શકે. એટલે ટૂંકમાં ઝડપનું ચોક્કસ મૂલ્ય એટલે કે અહીંયા સાયન્ટિફિક રીતે કહીએ તો તત્કાલીન મૂલ્ય મેળવવા માટે ડેલ્ટા ટી સમયગાળો શક્ય તેટલો નાનો રાખવો જોઈએ. હવે આ તો એક બહુ ઓપન વસ્તુ થઈ ગઈ કે શક્ય એટલો નાનો તો કેટલો? 1 સેકન્ડ રાખવો, 2 સેકન્ડ રાખવો, 0.5 સેકન્ડ રાખવો, કેટલો? તો કે એ આપણા હાથમાં છે. એ કેટલો નાનો રાખવો એની કોઈ મર્યાદા નથી. પણ ગણિતમાં આના માટેનું એક પ્રોવિઝન છે. ડેલ્ટા ટી નું મૂલ્ય શક્ય તેટલું નાનું. આ જે છે આની ગાણિતીય પ્રક્રિયા, આ તમે 12મા ધોરણમાં વિસ્તારમાં ભણશો. આની ગાણિતીય પ્રક્રિયા જે છે એને આપણે લક્ષ્ય કહીએ છીએ. લક્ષ્ય છે એ લેવાથી આપણે ડેલ્ટા ટીનું મૂલ્ય શક્ય તેટલું નાનું લઈ શકીએ. અને લક્ષ્ય જે છે એનો સંકેત એ છે લિમિટ, LIM એવું આપણે લખીએ છીએ અને એને બોલીએ છીએ લિમિટ. તો ડેલ્ટા ટી શક્ય તેટલો નાનો લેવો એટલે કેટલો લેવો? તો કે ડેલ્ટા ટી શૂન્યવત લેવાનો, ટેન્ડ્સ ટુ 0. આ જે છે આને બોલાય ટેન્ડ્સ ટુ, એટલે ની તરફ જવું. એટલે ડેલ્ટા ટી શૂન્ય તરફ જઈ રહ્યો છે એનો મતલબ એવો કે એ શૂન્યવત નાનો છે પણ શૂન્ય નથી. બરાબર યાદ રાખજો, ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે શૂન્યવત નાનો પરંતુ શૂન્ય નહીં તેવો. આમ સમીકરણ 1 જે આપણે અહીંયા લખ્યું છે, આ સમીકરણમાં જો ડેલ્ટા ટી છેદમાં જે છે એને નાનો લેવામાં આવે તો આપણને ચોક્કસ મૂલ્ય એટલે કે તત્કાલીન મૂલ્ય જે છે એ મળી શકે છે. તો આને આપણે આમ લખીએ. ટાઇટલ તમે આપજો, તત્કાલીન કે તાત્ક્ષણિક ઝડપ. તત્કાલીન કે તાત્ક્ષણિક ઝડપ. તો એમાં સરેરાશ ઝડપ એવરેજ વી અથવા તો વી બરાબર ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. સમીકરણ 1 અહીંયા લખ્યું હતું એ જ છે. સમીકરણ 1 બંને બાજુ, આ જો ગાણિતીય પ્રક્રિયા છે,
બંને બાજુ લખાય આવી રીતે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેતા. આપણે અત્યાર સુધી કેવું લેતા હતા કે સમીકરણ એક આપ્યું હોય તેને બંને બાજુ 2 વડે ગુણતા, 2 વડે ભાગતા, જે પ્રક્રિયા આપણે કરીએ છીએ એ બંને બાજુ જે સમીકરણ હોય એમ કરવાની હોય. તો આ એક નવી ગાણિતીય પ્રક્રિયા છે. જેમ તમે ગુણાકાર, સરવાળા, બાદબાકી, સાઇન, કોસ, ટેન એ બધું ભણ્યા છો એવી જ રીતે આ એક ગણિતની પ્રક્રિયા છે. તો બંને બાજુએ લઈએ તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 વી એવરેજ ડાબી બાજુ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી એ જમણી બાજુ થયું. તો ડાબી બાજુ જે છે, ડાબી બાજુ આ જે છે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેવામાં આવે તો એ જે સરેરાશ છે એ હવે તત્કાલીનમાં ફરી જાય. એને આપણે કહેશું તત્કાલીન ઝડપ અને એને ફક્ત વી વડે દર્શાવશું. અને જમણી બાજુનું જે આ પદ છે એ દર વખતે આપણે લિમિટવાળું આવું મોટું નહીં લખીએ. આની બદલે એક અલગ સંકેત આપ્યો છે. આને લખાય ડી એક્સ બાય ડીટી. આને કહેવાય એક્સનું ટી પ્રત્યેનું વિકલન. એક્સનું ટી પ્રત્યેનું વિકલન એટલે ખાસ યાદ રાખજો dx બાય dt એ એક્સનું ટી પ્રત્યેનું વિકલન એવું એને કહેવામાં આવે. તો આના પરથી તત્કાલીન ઝડપ v બરાબર dx બાય dt થશે. આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. તો સરેરાશ ઝડપ માટે શું કરવાનું? બે જે તમને સ્થાન આપ્યા છે એ બે સ્થાન વચ્ચેનું જે અંતર જે છે એ ગણવાનું. એ અંતર ભાગ્યા સમયગાળો જે છે એનો ભાગાકાર કરવાનો એટલે તત્કાલીન ઝડપ મળે. અને જે એક્સ સ્થાન આપ્યું છે એનું સમય પ્રત્યે વિકલન કરવાથી આપણને તત્કાલીન ઝડપ મળે. હવે આપણે થોડીક માહિતી જે છે અહીંયા આગળ વિકલનની લઈ લઈએ. તો તમે ટાઇટલ આપજો વિકલન. આની આપણે થોડીક ચર્ચા કરીએ, પછી એક જ સૂત્ર આપણે ભણવાનું છે અને એની પ્રેક્ટિસ કરી અને પછી તમારે દાખલાઓ છે એની ગણતરી આવશે. તો વિકલનમાં પહેલાં તો વિકલનનો સંકેત શું છે અને એને કેવી રીતે લખી શકાય એ હું તમને બતાવું. વિકલન જે છે આ હું ઉપર જે છે ત્યાંથી શરૂઆત કરું છું. ડી બાય ડીટી આ જે છે એ વિકલનનો સંકેત છે. અને ઓફ એક્સ આવું હોય આને આપણે આમ પણ લખીએ છીએ dx બાય dt. તો આને બોલાય એક્સનું ટી પ્રત્યેનું વિકલન. કેમ આપણે કેમ 5 વચ્ચે આમ ચોકડીની નિશાની ને 2 એમ લખ્યું હોય, ધારો કે આમ લખ્યું છે 5 આ ચોકડીની નિશાની 2, તો આને આપણે 5 ચોકડી 2 એવું નથી કહેતા. આપણે શું કરીએ છીએ 5 ગુણ્યા 2 બરાબર. અને એનો અર્થ શું થાય તો કે 5 અને 2 નો ગુણાકાર. અને એનો મતલબ શું થાય તો કે 5 નો 2 વાર સરવાળો. ગુણાકાર એ શું છે? એકની એક સંખ્યાનો રિપીટેડ સરવાળો છે. એમ આ 5 ગુણ્યા 2 એમ બોલાય અને એનો અર્થ શું થાય તો કે 5 નો 2 વખત સરવાળો. એમ dx બાય dt એને બોલાય કેવી રીતે તો કે જે ઉપર છે x એનું નીચે જે છે t એના પ્રત્યેનું વિકલન, અથવા તો એને વિકલિત એવું કહે છે. ઘણી બુકમાં એમ લખ્યું છે વિકલિત, બરાબર. જે કયો એ આપણે વિકલન કહેશું. અને એ તમને શું આપે એ અગત્યનું છે. એક્સમાં ટી સાથે થતા ફેરફારનો દર આ ખાસ જરૂરી છે. અને આ જ આપણે ફિઝિક્સમાં અગત્યનું છે. તમે મેથ્સ ભણતા હો તો મેથ્સમાં સીધું એમ કહી દેવાય કે dx બાય dt એટલે શું તો કે x નું t પ્રત્યેનું વિકલન.
પરંતુ આપણે અહીંયા ફિઝિક્સમાં મિનિંગ સાથે ભણવાનું છે કે તમે dx/dt કરો તો તમને મળે શું? તો એ આનો મતલબ છે કે એક્સમાં ટી સાથે થતા ફેરફારનો દર, એક્સ બદલાતા ટી બદલાતા એક્સ બદલાતો હોય એ આપણને ખબર છે, સમય સાથે સ્થાન બદલાય છે, પણ કેટલું ઝડપથી બદલાય છે એ આપણને વિકલન કરવાથી મળે. જેમ કે એક 200 કિલોમીટરનું અંતર કોઈ એક બસ છે એ 2 કલાકમાં કાપે છે, બીજી કોઈ બસ 4 કલાકમાં કાપે છે અને ત્રીજી કોઈ બસ છે એ 8 કલાકમાં કાપે છે. તો દરેકમાં સમય સાથે સ્થાન તો બદલાય જ છે, એટલું ને એટલું સ્થાનાંતર થાય છે, એટલું ને એટલું અંતર કાપે છે, પણ કેટલી ઝડપથી અંતર કાપે છે એના માટે તમારે વિકલન જે છે એ કરવું પડે. હવે આની થોડીક વધારે પ્રેક્ટિસ કરીએ. ધારો કે આમ લખ્યું હોય dy/dx, y અને x એ યામો છે, તો આને બોલાય yનું x પ્રત્યેનું વિકલન અથવા તો વિકલિત. અને એ તમને શું આપે? તો કે y માં x સાથે થતા ફેરફારનો દર. હવે હું આમ લખું d/d of sin theta, d/d of sin theta. તો આ તમને શું આપે? તો કે sin theta નું થીટા પ્રત્યેનું વિકલન. અને એનો મતલબ શું થાય? તો કે થીટા સાથે sin થીટામાં થીટા સાથે થતા ફેરફારનો દર. કેટલું થીટા બદલાવાથી સાઇનમાં ફેરફાર થાય છે એ આપણને વિકલન કરવાથી મળે. આવું તમે દરેક માટે કરી શકો. d/d એ એનો સંકેત છે, જે ચલ છે એ નીચે આવશે, થીટા છે, એક્સ છે, ટી છે, એ બધા ચલ છે, અને એક્સ, વાય, સાઇન થીટા એ બધા છે એને આપણે વિધેય કહીએ છીએ. તો અત્યારે ખાલી એટલું યાદ રાખો કે આને બોલાય કેવી રીતે અને એનો અર્થ શું થાય. હવે વિકલનનું એક અગત્યનું જે સૂત્ર છે એ કંઈક આવું છે, d/dx of x⁻n. એટલે એક્સની ઉપર કોઈ ઘાત હોય, એક્સનો વર્ગ, એક્સની 4 ઘાત, એક્સની 10 ઘાત, એક્સની 8 ઘાત, એક્સની 5 ઘાત એવું હોય, તો એનું વિકલન થશે n, ઘાત આગળ આવશે, x⁻n-1, ઘાતમાંથી એક માઇનસ થશે. તો આ જે છે એ વિકલનનું એકમાત્ર સૂત્ર જે આપણે ભણવાનું છે. હાલ પૂરતું તમારે બીજા કોઈ સૂત્ર નહીં આવે, ખાલી એક જ સૂત્રની જરૂર પડશે, અને એ છે x⁻n નું વિકલન, જેને આપણે d/dx of x⁻n એવું કહેશું. એમાં વિકલન કરવાથી જવાબ મળે n, એટલે કે ઘાત આગળ આવે, અને x ની ઘાત જેટલી પહેલા હતી એમાંથી એક માઇનસ થાય. ફોર એક્ઝામ્પલ, તમને એવું કીધું હોય કે d/dx of x³ બરાબર કેટલું? બરાબર, d/dx of x³ બરાબર કેટલું? તો એનો જવાબ થશે આન્સર d/dx of x³ બરાબર n ની બદલે 3 છે, આ બેયને સરખાવતા જજો. તો 3 આગળ આવે, x⁻³ ઓછા 1 જે ઘાત છે એમાંથી એક માઇનસ કરવાનું. તો આનો જવાબ આવે 3x². આ જવાબ થઈ ગયો. આમાં બિલકુલ અઘરું નથી, ઘાત જે છે આગળ લઈને ઘાતમાંથી એક માઇનસ કરવાનું. બરાબર છે. આ એક પહેલું એક્ઝામ્પલ લીધું. હવે ધારો કે અહીંયા બીજું લખું, d/dx of x⁵. તો આ થશે 5 આગળ આવ્યું, x⁵ -1, એટલે આ 5x⁴. બરાબર છે. હજી એક લઉં, મારી જેવા કોઈક નબળા હોય અને ન ખબર પડી હોય એના માટે, d/dx of x⁻7. તો 7 આગળ આવે,
x રેસ ટુ 7 ઓછા 1 બરાબર 7 x રેસ ટુ 6. બરાબર છે. તો આ રીતે તમે એક્સની કોઈ ઘાત હોય તો એનું સંકલન કરી શકો. હવે ચલ ગમે તે હોય એનાથી બહુ ફેર નહીં પડે. ધારો કે તમને આવું આપ્યું હોય d/dt ઓફ t રેસ ટુ 5, તો એ તો એનું જ થાય. 5 આગળ આવ્યું, t રેસ ટુ 5 - 1 એટલે કે 5t રેસ ટુ 4. અહીંયા ઉપર તમે બીજું જુઓ તો એમાં x હતું, અહીંયા આગળ t છે. એટલે d/dt હોય, d/dy હોય, d/dz હોય, d/dt હોય, d/dθ હોય, જે કાંઈ પણ હોય, પણ ઘાત હોય તો ઘાતનું સંકલન જે છે, વિકલન જે છે એ એનું એ થાય. પણ શરત એ છે કે અહીંયા બે ચલ જે છે એ સમાન હોવા જોઈએ. x હોય તો xની ઘાતમાં, y હોય તો yની ઘાતમાં, z હોય તો zની ઘાતમાં. એ પ્રમાણે તમારે વિકલન કરવાનું થશે. હજી એક થોડીક પ્રેક્ટિસ કરીએ. d/dx ઓફ 5x². આવું હોય. ધારો કે xની ઘાતવાળું પદ છે પણ એની સાથે કંઈક ગુણાયેલું છે, તો જે આ 5 જે છે એ તો અચળ છે, એમાં કાંઈ નહીં થાય, એટલે એ વિકલનની બહાર આવશે. એટલે 5 ને બહાર લખવાનો, અહીંયા x આવશે, d/dx ઓફ x². આ 5 જે છે એને આમ બહાર કાઢી લીધો, d/dx ઓફ x² એટલે 5x² માં 2 આગળ આવે, x રેસ ટુ 2 - 1 એટલે 5 ઇન્ટુ આ 2x એટલે આ કેટલું થયું? 10x. ટૂંકમાં જો કોઈ અચળ પદ ગુણાયેલું હોય, 5 છે, 2 છે, 10 છે, -5 -3 25, જે કાંઈ પણ ગુણાયેલું હોય એક્સની સાથે, ટીની સાથે, તો એને પહેલાં બહાર લેવાનું, પછી આપણું વિકલન તો જેમ કરતા હતા એમને એમ જ કરવાનું છે, એમાં કોઈ ચેન્જ કરવાનો નથી. અચ્છા, આવી જ રીતે ધારો કે સરવાળો હોય. બીજું એક એક્ઝામ્પલ લઈએ. 6. ધારો કે આમ આપ્યું છે d/dx ઓફ x² પ્લસ x³. તો આવા કિસ્સામાં સરવાળો હોય કે બાદબાકી, બેયમાં સમાન જ થશે. આવા કિસ્સામાં તમારે દરેક પદનું સ્વતંત્ર વિકલન કરવાનું થશે. એટલે d/dx ઓફ x² પહેલા પદનું વિકલન વત્તા, નિશાની જે હોય વત્તા હોય તો વત્તા, ઓછા હોય તો ઓછા, d/dx ઓફ x³ બરાબર આ x² એનું વિકલન 2x થશે. હવે હું સીધું લખું છું, x રેસ ટુ 2 - 1 એવું લખવાની જરૂર હવે નથી. વત્તા આ થશે 3x, 3 - 1 એટલે 2. તો આ જે છે એનો જવાબ આવ્યો. એટલે ટૂંકમાં બે પદ હોય, 5 હોય, 10 હોય, 15 હોય, 25 હોય, 3 હોય, વધારે પદો હોય, સરવાળો હોય કે બાદબાકી હોય, તો એ દરેક સ્વતંત્ર પદનું વિકલન તમારે કરવાનું રહેશે. ખાસ યાદ રાખજો, સરવાળો બાદબાકી હોય તો જ, ગુણાકાર ભાગાકાર માટેના નિયમ અલગ છે અને એ તમારે મેથ્સમાં આવશે. આપણે કંઈ અત્યારે આવવાના નથી, એટલે એ ચિંતા કરવાની નથી. હજી એક બીજું કહી દઉં, 7મું, d/dt ઓફ 5. એટલે કે અચળ પદ કંઈક આપ્યું હોય, 5 છે, 10 છે, 15 છે, 25 છે, આ બધી અચળ સંખ્યાઓ છે, તો એનું વિકલન જે છે એ 0 થશે. હવે જો આમાં છે ને સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાનો. વિકલન તમને શું આપે તો કે કોઈ એકમાં બીજા સાથે થતા ફેરફારનો દર. બરાબર. હવે તમે અહીંયા જે મેં લખ્યું છે એ બરાબર વિચારો. d/dt ઓફ 5 મેં તમને અહીંયા કેવી રીતે એને બોલવાનું એ શીખવાડ્યું છે. તો કે આમાં yમાં x સાથે ફેરફારનો દર, sin થીટામાં થીટા સાથે ફેરફારનો દર, એમ તમે આને બોલો તો આ શું થાય? તો કે 5માં t સાથે થતા ફેરફારનો દર. t ને આપણે સમય કહીએ તો શું થાય? 5માં સમય સાથે થતા ફેરફારનો દર. હવે 5માં કોઈ ફેરફાર થાય? તમે અત્યારે 5 ભણો છો, 5 વર્ષ પછી કોઈક આવો 5ડો લખે તો તમે શું કહેશો? એ 10 થઈ જવાના? નહીં થાય. કેમ? કેમ કે 5 જે છે, 10, 15, 20, 25 સંખ્યાઓ છે એ અચળ છે, અને અચળ જે છે એમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. એટલા માટે તો આપણે એને અચળ કહીએ છીએ. તો આથી એનું વિકલન કેવું આવે? 0 આવે. એટલે ખાસ યાદ રાખજો, અચળ પદ જે છે
એનું વિકલન હંમેશા શૂન્ય આવશે. ઓકે, બીજું એક લઈએ, d/dx ઓફ x ક્યુબ એટ x ઇઝ ઇક્વલ ટુ 2 આવું આપ્યું હોય તો આનો મતલબ એવો થાય કે એક્સ ક્યુબનું વિકલન કરી જે જવાબ આવે એમાં એક્સની કિંમત 2 લેવાની છે. તો આ થશે એક્સ ક્યુબનું વિકલન શું, તો કે 2x², 3x², 3 આગળ આવશે x² બરાબર 3 × 2 એનો સ્ક્વેર બરાબર આ થશે 3 × 4 બરાબર 12. તો એમાં તમને કોઈ ચોક્કસ સંખ્યા મળશે 12, 15, 25, 30 એવી જ્યારે એક્સની કિંમત તમને આપવામાં આવી હોય તો. અને બીજું એક જે છે એ એક્સ્ટ્રા તમને છેલ્લું કરાવી દઉં, 9મું, d/dy ઓફ એક્સ ક્યુબ આવું આપ્યું છે. એટલે ખાસ જોજો અહીંયા આગળ આ જે બે ચલ છે, અહીંયા વાય છે અને અહીંયા એક્સ છે, અને વાય એ પાછો એક્સ પર આધાર રાખતો હોય તો એવા સંજોગોમાં વિકલન આમ થશે, એક્સ ક્યુબ જે છે એનું જેમ કરતા હતા આપણે એમ જ 3x², 3 આગળ આવ્યું, એક્સની ઘાત જે છે એમાંથી એક માઇનસ કરવાનું, પણ એક્સ જે છે એ અને વાય એનું વિકલન બાકી રહેશે એટલે dx/dy આવું આવશે. એટલે આ તમને એક્સ ક્યુબ જે છે એનું વિકલન વાય પ્રત્યેનું શું કે ફરીથી આપણે ઉપર જેમ જોયું હતું એમ, તો કે એક્સ ક્યુબમાં વાય સાથે થતા ફેરફારનો દર, એક્સ ક્યુબમાં વાય સાથે થતા ફેરફારનો દર કેટલો છે એ થયું. તો કે એક્સ ક્યુબમાં થતો ફેરફાર એ કેટલો 3x², પણ એક્સમાં કેટલો ફેરફાર થયો વાય પ્રત્યે એ આપણે લખવું પડે એટલે dx/dy. અહીંયા પણ બધામાં થાય, ધારો કે તમે ધારો કે એક એક્ઝામ્પલ લઈએ આવડું 5x² થયું તો અહીંયા આગળ dx/dx લખાય, પણ એક્સમાં એક્સ સાથે કોઈ ફેરફાર થાય નહીં એટલે dx/dx આપણે લખતા નથી. પરંતુ જો અહીંયા બંને ચલ અલગ હોય જેમ કે અહીંયા આપ્યું છે તો એવા સંજોગોમાં તમારે એ મેન્શન કરવું પડે. બરોબર છે? તો આ જે છે એ વિકલનની સામાન્ય માહિતી છે. આજે આ લેક્ચર પૂરો થાય પછી આની સાથે એક અસાઇનમેન્ટ મેં મૂકેલું છે. એ અસાઇનમેન્ટની અંદર જેટલા વિકલન જે છે એની જ પ્રેક્ટિસના દાખલાઓ છે. થોડાક લાંબા છે, થોડી ગણતરીવાળા છે. કેલ્ક્યુલેટર લઈને તમારે બેસવાનું, એક એક દાખલો જે છે ગણતા જવાનો. એના જે વિકલ્પો છે એ વિકલ્પોમાં જે બોલ્ડ કરેલું છે, ઘાટું કરેલું છે એ એનો જવાબ છે. એટલે એ જવાબ સાથે તમે ટેલી કરતા જજો અને જે ન આવડે એને આપણે આવતા અઠવાડિયે જ્યારે કી મૂકીએ ત્યારે એની સાથે એ સમજી લેજો. તો આ જે છે એ વિકલન શું છે એ અને વિકલનનું જે એક માત્ર સૂત્ર આપણે ભણવાનું આવે છે એની માહિતી થઈ. હવે આ સૂત્રના ઉપયોગથી આપણે દાખલાઓ ગણવાના છે અને પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે. તો આપણે એ કેવી રીતે છે એ જોઈ જઈએ. એના પહેલાં મટીરિયલમાં જે આ આપેલું છે એ શું છે એ એક વખત જોઈ જઈએ. તો જુઓ, આ મટીરિયલ છે. આપણે ગયા વખતે આમાં અહીં સુધી ચર્ચા કરી હતી સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. આ ટોપિક જે છે એ આપણે પૂરો કર્યો. આજે આપણે જે જોયું છે એ છે તત્કાલીન વેગ અથવા તો તાત્ક્ષણિક વેગ અને તાત્ક્ષણિક ઝડપ. તો જુઓ, અહીંયા હું વાંચતો જાઉં છું, તમે સાથે સાથે વાંચતા જાઓ. સરેરાશ ઝડપ એ પદાર્થે આપેલા સમયગાળામાં કેટલી ઝડપથી ગતિ કરે છે તેની જ માહિતી આપે છે, પરંતુ આ સમયગાળામાં જુદી જુદી ક્ષણે એટલે કે કોઈ ચોક્કસ સમયે તેની ઝડપ કેટલી છે તે માહિતી મળતી નથી. આ માહિતી તત્કાલીન કે તાત્ક્ષણિક ઝડપ પરથી મેળવી શકાય છે. પદાર્થની ઝડપ આપેલા સમયે જાણકારી મેળવવા માટે સમયગાળો Δt શક્ય તેટલો નાનો રાખવો જોઈએ. જેમ Δt ઘટાડતા જઈએ તેમ ઝડપનું મૂલ્ય વધુને વધુ ચોક્કસ મળતું જાય. તો પછી પ્રશ્ન એ થાય કે ડેલ્ટા એનું ઓછામાં ઓછું મૂલ્ય કેટલું રાખી શકાય? શું ડેલ્ટા એલનું મૂલ્ય 0 લઈ શકાય? અહીંયા 0 છે વચ્ચે. તો
એના માટેની ગાણિતીય પ્રક્રિયા અહીંયા સમજાવી છે કે પદાર્થની ઝડપનું ચોક્કસ મૂલ્ય મેળવવા માટે ડેલ્ટા ટી શૂન્ય નહીં પરંતુ શૂન્યવત લેવામાં આવે, અને આ માટેની પ્રક્રિયા જે છે એને આપણે લક્ષ્ય કહીએ છીએ. ડેલ્ટા ટીનું લક્ષ્ય એને સંકેતમાં લખાય લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એ લેવાથી તત્કાલીન ઝડપ મળે છે. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ અર્થ નો અર્થ એવો થાય કે ડેલ્ટા ટીનું મૂલ્ય શૂન્ય નથી પરંતુ શૂન્યની ખૂબ જ નજીકનું છે. હવે જો અહીંયા બોક્સમાં એની સરસ સમજૂતી આપી છે. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એ એક ગાણિતીય પ્રક્રિયા છે. સરેરાશ રાશિ માટે તેનું સમય પરનું લક્ષ્ય લેવાથી તે રાશિનું તત્કાલીન મૂલ્ય મળે. કોઈ રાશિ કે વિધેયનું સમય પરનું લક્ષ્ય લઈને તે રાશિનું તત્કાલીન મૂલ્ય મેળવવાની પ્રક્રિયાને વિકલન ડિફરન્સિએશન કહે છે. આમ કોઈ સરેરાશ રાશિનું સમય પ્રત્યેનું વિકલન કરવાથી તે રાશિનું તત્કાલીન મૂલ્ય મળે છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આ ટોપિકનો, અને આ તમારે છેક સુધી જ્યાં સુધી વિજ્ઞાન ભણો, ફિઝિક્સ ભણો, મિકેનિક્સ ભણો ત્યાં સુધી તમારે એ આવશે. અને આપણે જે અત્યારે આવવાનું છે એક જ સૂત્ર છે, એ છે x⁻n નું વિકલન એ n x⁻n-1 થશે. અને જે વિકલન મેળવવાની પ્રક્રિયા છે એ મેં તમને શરૂઆતમાં જેમ કીધું એમ t1 સમયનું સ્થાન x1, t2 સમયનું સ્થાન x2 હોય તો ડેલ્ટા ટી સમયમાં સ્થાનમાં થતો ફેરફાર x2 - x1 થાય. અને સરેરાશ ઝડપની વ્યાખ્યા મુજબ એ ડેલ્ટા x બરાબર x2 - x1 upon t2 - t1. અને એમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવાથી તત્કાલીન ઝડપ મળે, અને એ ઝડપ જે છે એ તમને dx/dt જેટલી મળે. તો આ તત્કાલીન ઝડપ મેળવવાની પ્રક્રિયા છે. આપણે એક દાખલો હમણાં જોઈએ એટલે તમને એ વધારે સ્પષ્ટ થશે. નેક્સ્ટ જે છે એ છે પ્રવેગ. આ પણ એક અગત્યનો ટોપિક છે, આપણે સાથે સાથે એ પણ જોઈ લઈએ. તો વેગમાં થતા ફેરફારને અથવા તો ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. આ વ્યાખ્યા તમે 9મા ધોરણમાં પણ ભણી ગયા છો. વેગમાં ફેરફાર એટલે પ્રવેગ. વેગમાં જો ફેરફાર વધારો થતો હોય વેગમાં તો પ્રવેગ કહેવાય, વેગમાં ઘટાડો થતો હોય તો એને પ્રતિપ્રવેગ કહેવાય. એવું બધું તમે ભણી ગયા છો. એટલે પ્રવેગની વ્યાખ્યા મુજબ પ્રવેગ શું થશે તો કે વેગના છેદમાં સમય અથવા તો સમયગાળો. તો જેમ આપણે વેગમાં તત્કાલીન અને સરેરાશ જોયું હતું એવી રીતે પ્રવેગમાં પણ સરેરાશ અને તત્કાલીન મેળવી શકાય. તો t1 સમયે ધારો કે વેગ v1 છે, t2 સમયે વેગ v2 છે, તો ડેલ્ટા ટી સમયમાં વેગનો ફેરફાર ડેલ્ટા v થાય, અને સરેરાશ પ્રવેગ એટલે ડેલ્ટા v/ડેલ્ટા ટી v2 - v1 upon t2 - t1. અને એમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવાથી તત્કાલીન પ્રવેગ મળે જે dv/dt જેટલો હોય. એટલે કે વેગનું સમય પ્રત્યેનું વિકલન કરવાથી આપણને પ્રવેગ મળે. એટલે ખાસ યાદ રાખજો, સ્થાનનું સમય પ્રત્યેનું વિકલન એ આપણને વેગ આપશે, અને વેગનું સમય પ્રત્યેનું વિકલન એ આપણને પ્રવેગ આપશે. તો આપણે વેગ અને પ્રવેગ બંને ગણવાના દાખલાઓની પ્રેક્ટિસ કરશું. ટેક્સ્ટબુકમાં ફક્ત એક જ ઉદાહરણ 3.2 એ આપ્યું છે અને સાવ સહેલું છે. આપણે પ્રેક્ટિસ વિકલનની અને વેગ અને પ્રવેગની પણ વધારે થાય એટલા માટે આપણે એક આખું અસાઇનમેન્ટ જે છે એ એના પરનું બનાવેલું છે. તો એ જે અસાઇનમેન્ટ છે એનો એક દાખલો છે, એની હું તમને અહીંયા ગણતરી કરાવું. બાકીના બધા દાખલાઓ જે છે એની ગણતરી સમાન આ રીતે જ કરવાની થાય છે. ઓકે, તો જુઓ, આ એક દાખલો છે. એક ગતિમાન પદાર્થનું સ્થાન સૂત્ર એ આપણને અહીંયા આપવામાં આવ્યું છે. એ સ્થાન સૂત્ર જે છે એ આ છે x(t). એટલે t સાથે સ્થાન કઈ રીતે બદલાય એનું એક સૂત્ર આપ્યું છે. આ મેં રેન્ડમલી t⁵, t⁴, t³, t² t+1 એવું લખ્યું છે, જેથી કરીને થોડોક લાંબો દાખલો હોય તો ગણતરી કરવું માં તમને મજા આવે. તો આવા દાખલામાં x એક આપ્યું હશે કે જેમાં t ઘણા બધા હશે. અમુક આરે
ટી સાથે ગુણાયેલું હશે, અમુકમાં એમનેમ હશે, પણ ટીના સ્વરૂપમાં કંઈક એક્સ આપેલું હશે અને બે વસ્તુ પૂછી હશે, કોઈ બે સમય આપ્યા હશે. ધારો કે પહેલું અહીંયા તમે જુઓ છો એમ ટી બરાબર 1 થી ટી બરાબર 5 આ બે સમય આપ્યા છે. એ દરમિયાન એની સરેરાશ ઝડપ કેટલી હોય એ ગોતવાની હશે. અને બીજું આપ્યું હશે કોઈ એક ચોક્કસ સમયની તત્કાલીન ઝડપ, અથવા તો તત્કાલીનને ખાલી ઝડપ એવું પણ કહે છે. તો એ સમયે ઝડપ, તો આપણે અહીંયા ટી બરાબર 4 સેકન્ડે એની તત્કાલીન ઝડપ મેળવવાની છે. તો પહેલાં હું તમને સમજાવું છું કે કઈ રીતે સરેરાશ ઝડપ મેળવવાની, પછી આપણે જોશું કે કઈ રીતે તત્કાલીન ઝડપ મેળવવાની. તો સરેરાશ ઝડપ માટે ટી બરાબર 1 સેકન્ડનું સ્થાન અને ટી બરાબર 5 સેકન્ડનું સ્થાન મેળવી એનો તફાવત લેવાનો અને એને સમયના તફાવતથી ભાગી નાખવાનો. તો હું સૂત્ર પહેલાં લખું છું, વી સરેરાશ બરાબર x2 માઇનસ x1 અપોન T2 માઇનસ T1. આપણે અહીંયા આગળ આ આપણું જનરલ સૂત્ર છે. હવે આપણા દાખલા માટે શું થશે તો કે x2 એટલે x ઓફ 5 એટલે કે 5મી સેકન્ડે સ્થાન માઇનસ x ઓફ 1 પહેલી સેકન્ડે સ્થાન ડિવાઇડેડ બાય 5 ઓછા 1. તો આ જે છે એ આપણા કિસ્સા માટે સરેરાશ ઝડપનું સૂત્ર થયું, જેને આપણે ટૂંકમાં ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી એવું કહીએ છીએ. તો આપણે એક્સ 5 સેકન્ડે કેટલું છે, 1 સેકન્ડે કેટલું છે ગોતી અને આ સમીકરણમાં મૂકવાનું થાય. તો પહેલાં આપણે ગોતીએ એક્સ ઓફ 5 બરાબર, એટલે આ સમીકરણમાં ટી જ્યાં તમે જુઓ છો ત્યાં બધે 5 મૂકી દેવાનું. તો 5^5 પ્લસ 5^4 પ્લસ 5^3 પ્લસ 5 સ્ક્વેર પ્લસ 5 પ્લસ 1 બધે 5 મૂકી દીધું આપણે. ટીની કિંમત બરાબર આ 5ની 5 ઘાત એ તમે ગણો તો 3125 વત્તા 5ની 4 ઘાત 625 વત્તા 5નો ઘન 125 વત્તા 5નો વર્ગ 25 વત્તા 5 વત્તા 1, એટલે આનો જો તમે ટોટલ કરો તો એ થશે 3906. આ 5મી સેકન્ડનું સ્થાન થયું આટલા મીટર, કેમ કે તમને એ મીટરમાં આપ્યું છે એટલે. તો 3906 મીટર એ 5મી સેકન્ડે કણનું સ્થાન છે, જો કણ આ જે એક્સનું સૂત્ર આપ્યું છે એ પ્રમાણે ગતિ કરતો હોય તો. હવે આવી જ રીતે એક્સ ઓફ 1 બરાબર, હવે જ્યાં જ્યાં તમે ટીની કિંમત 5 મૂકી છે ત્યાં બધે 1 મૂકવાની. તો 1ની 5 ઘાત વત્તા 1ની 4 ઘાત વત્તા 1નો ઘન વત્તા 1નો વર્ગ વત્તા 1 વત્તા 1. તો 1 2 3 4 5 ને 6, તો આ થશે 6 મીટર. તો પહેલી સેકન્ડે સ્થાન કયું 6 મીટર અને 5મી સેકન્ડે સ્થાન કયું 3906 મીટર. તો આ બંને કિંમતો જે છે એ આપણે અહીંયા મૂકી દઈએ. એવરેજ વી બરાબર એક્સ ઓફ 5 3906 ભાગ્યા માઇનસ એક્સ ઓફ 1 એ 6 મીટર 6 ડિવાઇડેડ બાય 5 ઓછા 1, એટલે આ 3900 ભાગ્યા 4 એવું થયું. અને એનો જવાબ આવશે therefore V એવરેજ બરાબર 975 મીટર પ્રતિ સેકન્ડ. એ એકમ દરેક જવાબમાં ખાસ લખજો, નહીતર માર્ક કપાશે. તો આ જે છે એ એની સરેરાશ ઝડપ થઈ. જો કણનું સ્થાન t⁵ પ્લસ t⁴ પ્લસ t⁵ પ્લસ t² પ્લસ t+1 મુજબ બદલાતું હોય તો આ જે છે એ 1 થી 5 સેકન્ડના સમયગાળા દરમિયાન તેની સરેરાશ ઝડપ થઈ. હવે આપણે આ અગત્યનું છે સેકન્ડ પાર્ટ, અને એ છે તત્કાલીન ઝડપ. તો હવે આપણે બીજું મેળવીએ, તત્કાલીન ઝડપ. હવે તત્કાલીન ઝડપ માટે આપણે એવું ભણી ગયા કે તત્કાલીન ઝડપ
તત્કાલીન ઝડપ v બરાબર dx બાય dt, એટલે કે xનું t પ્રત્યેનું વિકલન એ આપણને તત્કાલીન ઝડપ v આપે. તો ધેરફોર v બરાબર d બાય dt ઓફ x આપણને આપ્યું છે, તો એને આપણે લખશું t⁵ પ્લસ t⁴ પ્લસ t⁵ પ્લસ t² પ્લસ t પ્લસ 1. આ બધાનું વિકલન એટલે આપણને તત્કાલીન ઝડપ મળે. હવે બધાનું એક સ્ટેપ હું લખું છું. d બાય dt ઓફ t⁵ આપણે જોઈ ગયા એમ બધાનું સ્વતંત્ર વિકલન કરવું પડે. t⁴ પ્લસ d બાય dt ઓફ t³ પ્લસ d બાય dt ઓફ t² પ્લસ d બાય dt ઓફ t પ્લસ d બાય dt ઓફ 1. બરાબર છે? બરાબર. હવે t⁵ નું વિકલન 5 આગળ આવશે. t 5 - 1 એટલે 4 પ્લસ 4t⁴ નું વિકલન 4 આગળ આવે. t³ આપણે ઉપર જોયું એમ પ્લસ 3t² પ્લસ 2t પ્લસ t નું વિકલન 1 થશે કેમ કે t⁻1 - 1 0, અને આપણે એવું જોયું છે એક અચળ છે, અચળનું વિકલન છે એ 0 થશે. તો v ઓફ t, જો તમે આ પણ t પર આધાર રાખે છે એટલે આપણે v ઓફ t એમ લખશું. તો એ થશે 5t⁴ પ્લસ 4t³ પ્લસ 3t² પ્લસ 2t પ્લસ 1. આ જે છે એ t સમયે કણની ઝડપ મળી. જો આપણે t સમયે કણની ઝડપ જાણવી હોય તો એના માટેનું આ સૂત્ર છે. હવે આપણને એવું પૂછ્યું છે કે 4 સેકન્ડ સમયે તત્કાલીન ઝડપ મેળવો, તો ધેરફોર t બરાબર 4 સેકન્ડ લેતા v એટ 4 મળશે, જે આપણે ગણવાનું છે. તો એ થયું 5t ની બદલે 4 મૂકવાનું પ્લસ 4 પ્લસ 3 4² પ્લસ 2 × 4 પ્લસ 1 બરાબર આ આવશે 1280 વત્તા આ આવશે 256 વત્તા આ આવશે 48 વત્તા 8 વત્તા 1. આ બધાનો તમે જો ટોટલ કરો તો એ આવશે 1593 મીટર પ્રતિ સેકન્ડ. આ ચોથી સેકન્ડે ઝડપ થઈ v ઓફ 4. તો આ જે છે એ આપણી તત્કાલીન ઝડપ થઈ અને આ જે છે એ આપણી સરેરાશ ઝડપ થઈ. તો અહીંયા જે ABCD વિકલ્પો આપ્યા છે એમાં ડી વિકલ્પ જે છે એ આપણો જવાબ થશે. તો આ પ્રકારના દાખલાઓ છે એ એન્ટ્રન્સ ટેસ્ટ માટે અગત્યના, ઝડપની માહિતી કે ઝડપની સમજૂતી માટે અગત્યના. એટલે આ બધા દાખલાઓ જે છે એ ખૂબ જ ગંભીરતાથી તમારે કરવાના છે. અસાઇનમેન્ટમાં પ્રેક્ટિસ માટે આવા પુષ્કળ આપેલા છે અને દરેક દાખલો જે છે એ પોતપોતાની રીતે અલગ છે અને કેલ્ક્યુલેટર લઈને બેસજો અને દરેક દાખલાની ગણતરી આવી જ રીતે કરતા રહેજો. અસાઇનમેન્ટ જે છે ફરીથી એકવાર કહી દઉં તમને, એમની કી જે છે એ આવતા અઠવાડિયે તમે હોમવર્ક સબમિટ કરો એના પછી મૂકવામાં આવશે. તો ફરીથી એક વખત મુખ્ય જે ટોપિક છે આજે જે આપણે ચર્ચા કરી એ ટેક્સ્ટ બુકમાં સાવ ઓછું આપેલું છે, આમ જુઓ તો નહીં બરાબર આપેલું છે, પણ વિકલનનો કન્સેપ્ટ અને વિકલનની સમજૂતી ખૂબ જ અગત્યની છે. એ સમજૂતી છે એ ફરીથી એકવાર તમે ટેક્સ્ટ બુકમાંથી મટીરિયલમાંથી જોઈ જજો. ખાસ તો x⁻n નું વિકલન જે છે એ કઈ રીતે એ સૂત્ર કામ કરે છે અને શું વિકલનનો અર્થ છે એ જાણવું જરૂરી છે. ફરીથી એકવાર હું તમને એવી વિનંતી કરીશ કે તમે પહેલાં વિકલન જાણી અને સમજી લો, પછી વિકલનનું જે એક્સ્ટ્રા અસાઇનમેન્ટ આપવામાં આવ્યું છે
એ આખું અસાઇનમેન્ટ પહેલાં સોલ્વ કરી લો, પછી આ દાખલો જે છે એને સમજી લો, અને જે ઉદાહરણ હું મૂકું છું આની સાથે એ ઉદાહરણ સમજી લો, અને એના પછી જ અસાઇનમેન્ટ 2 જે છે એની ગણતરી કરજો. તો જ તમને આવડશે અને તો જ તમને સહેલું લાગશે. આ નો ઉપયોગ જે છે વિકલનના સૂત્રનો ઉપયોગ એ આપણે ઘણી બધી વખત ભવિષ્યમાં પણ આવવાનો છે, એટલે એને સારી રીતે સમજી અને તૈયાર કરી નાખજો. થેન્ક યુ વેરી મચ.